વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 6 ભવતુ ભારતમ ભારત દેશ થાઓનું સોલ્યુશન આપણે મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ક્રમાંકના ચર્ચા ચોરસ બોક્સમાં લખો। એમાં પહેલાનો જવાબ આવશે ડી, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમામાં સી, છઠ્ઠામાં સી, સાતમામાં એ, આઠમામાં એ ડી ધર્મ, નવમામાં ભવતુ, દસમામાં શાસ્ત્ર, 11મામાં નીતિ, 12મામાં મુક્તિ। ત્યાર પછી ખરા ખોટા આપેલા છે, તો પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું, પાંચમામાં ખરું। ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે એક વાક્યમાં સંસ્કૃતમાં લખો। પહેલાનો જવાબ આવશે ભારત શક્તિયુક્ત સમૃદ્ધ ભવતુ, બીજામાં ભારત શાસ્ત્રધારક ભવતુ, ત્રીજામાં ભારત રીતિ નીતિ સંસ્કૃત ભવતુ, ચોથું ભારત કર્મ ધર્મ વિષયે નૈષ્ઠિક ભવતુ, પાંચમું ભારત શક્તિ મુક્તિ સાધક ભવતુ। ત્યાર પછી પ્રશ્ન 4 છે, નીચેના શબ્દોને શુદ્ધ ઉચ્ચારક પૂર્વક વાંચો અને લખો। એટલે કે તમારે અહીંયા જોઈને સેમ ટુ સેમ લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ લખો। પહેલામાં આવશે શક્તિથી ભરપૂર, બીજામાં સાધના કરનારો, ત્રીજું પ્રયુક્તિથી ભરપૂર, ચોથું કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, પાંચમું થાઓ, છઠ્ઠું શાસ્ત્રોને ધારણ કરનારો। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચિત અક્ષરે લખો અને તેની નીચે ગુજરાતી અનુવાદ કરો। શાસ્ત્રધારક ભવતુ ભારતમ, એવી રીતે તમારે સારા અક્ષરે લખવાનું છે। ત્યાર પછી એનું અનુવાદ કરવાનું છે। ભારત દેશ શાસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો બને, આમ ભારત શાસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ। ત્યાર પછી પ્રશ્ન 2, ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો બનો, ભારત દેશ શક્તિ અને યુક્તિથી સજ્જ બનો। ત્યાર પછી શ્લોક પૂર્તિ, અહીંયા શ્લોક આપેલા છે જે તમારે પૂર્ણ કરવાના છે। શસ્ત્રધારક શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારક ભવતુ ભારતમ। બીજો શ્લોક છે, કર્મનૈષ્ઠિક ધર્મનૈષ્ઠિક કર્મનૈષ્ઠિક ભવતુ ભારતમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, કાવ્યના આધારે ઉદાહરણ પ્રમાણે શબ્દોને જોડ બનાવો। શક્તિ શસ્ત્ર શાસ્ત્ર, નીતિ રીતિ, કર્મ ધર્મ, ભક્તિ મુક્તિ। ત્યાર પછી પ્રશ્ન 9, નીચેના સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ લખો। ઘટ ઘડો, ગગર ગાગર, તવી ઘંટી, દોરડું કોકિળિયું, કોડિયું દોરો, પેટી પ્યાલો। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે અને વધુ પોતાના મિત્ર સાથે શેર કરતા રહેજો, જેથી એને પણ આ સોલ્યુશન મળી રહે।